તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધે પરિસ્થિતિ વધુ ખરાબ કરી છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટ સૌથી વધુ પ્રભાવિત થયું છે, જેની વચ્ચે ભારત માટે રાહતના સમાચાર। અમેરિકાના ટેક્સાસથી પિક્સિસ પાયોનીર મેંગલુરુ બંદરે પહોંચ્યું છે। ભારતે હોર્મુઝ સ્ટ્રેટ પરની નિર્ભરતા ઘટાડવા માટે એલપીજી માટે યુનાઇટેડ સ્ટેટ્સનો સંપર્ક કર્યો હતો, જેના પરિણામે હવે અમેરિકાથી એલપીજી સપ્લાય શરૂ થઈ ચૂકી છે। અમેરિકાથી હજુ પણ અન્ય જહાજ આવશે। વધુ એક જહાજ 25 માર્ચે અપોલો મહાસાગર ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ માટે 26,687 ટન ગેસ લાવશે। 29 માર્ચે બીજું જહાજ 30,000 ટન ગેસ સાથે અમેરિકાથી લઈને આવશે। આ તમામ જહાજ એચપીસીએલ માટે ગેસને લઈને ભારત પહોંચે ત્યારે હોર્મુઝ બંધ થતા ભારતે અન્ય રસ્તો શોધી લીધો છે। હોર્મુઝ બંધ થતા ભારતે અમેરિકાનો સંપર્ક કરીને ગેસ અને ઓઇલ ઓર્ડર કર્યા હતા, જેથી હવે અમેરિકાથી જહાજ એક બાદ એક ભારત પહોંચે, જેથી ગેસ કટોકટી વચ્ચે મોટી રાહત મળશે।